પાર્કિંગ ડેકમાં. અત્યારે જુઓ 4 વ્હીલનું પાર્કિંગ અને દેખાય ને આખી શિપનો સેટ છે. એમાં જે 4 જેટલા પણ વ્યક્તિ છે ને બધા ટેરેસ પર આવી ગયા. એટલે લાસ્ટ ડેક છે અને આ ચોથો ડેક છે. એટલે હાલો દોસ્તો, નમસ્કાર. આજે રસ્તાની વચ્ચેથી વ્લોગ ચાલુ કર્યો છે અને આજે અમારે હાલ સુરત જવાનું છે, ઘોઘાથી સુરત. અને ઘરે કામ એવું હતું એટલે ટાઈમ મળ્યો નથી, પણ આજે રસ્તેથી જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે. અને ફૂલ ડિટેલ્સ આપતો રહીશ તમને અને બધી વાત સાઈડમાં રાખીને વાત કરું. અત્યારે આપણે સીધું રોરો ફેરીમાં જવાનું છે, ટાઈમ થઈ ગયો છે. એટલે હાલ અત્યારે ઓન ધ વે જ છું. હવે આગળ નિહાળતા રહેજો. આ શિપ દેખાય છે ને એમાં આપણે બેસવાનું છે. ઘોઘા પોર્ટ પર તૈનાત આ શિપ છે. પ્રવેશતાની સાથે આ ફરજ પરના આ ભાઈએ ગાડી રોકવાનો ઈશારો કર્યો. દોસ્તો ફાઇનલી અત્યારે શિપમાં એન્ટ્રી થઈ ગઈ છે અને અત્યારે હું છું પાર્કિંગ ડેકમાં. અત્યારે જો 4 વ્હીલનું પાર્કિંગ અને 2 વ્હીલનું પાર્કિંગ છે. જો આ બધી બાઇકો પાર્કિંગ કરેલી છે અહીંયા. ઓલરેડી બહુ મોટું પાર્કિંગ છે અને શિપ પણ બહુ મોટું છે. આટલો મોટો આખો પાર્કિંગ ઝોન છે. આ એમની ટીમ છે રોરો ફેરીની. દોસ્તો આ દેખાય છે ને આગળનો રિવ્યુ છે, આગળનો વ્યૂ છે. જે શિપનો ફ્રન્ટ વ્યૂ છે, જે અહીંયા કોઈની એન્ટ્રી નથી. દોસ્તો શિપમાં એન્ટ્રી થતાની સાથે આ રીતના તમને વ્યૂ જોવા મળશે. તો તમે જોઈ શકો છો આ બધું ગેમ ઝોન છે. આ બાજુ બધો જ ગેમ ઝોન જ છે. આ સાઈડ પણ તમે જોઈ શકો છો. આ સાઈડ બધે દોસ્તો ફાઇનલી શિપ ઉપડી ગઈ છે અને શિપનો બેક વ્યૂ તમને બતાવું. દોસ્તો આ જે સેટ દેખાય ને આખી શિપનો સેટ છે. એમાં જે 4 ડેક છે ને એ પૂરેપૂરી માહિતી આપેલી છે. ડેકની ફૂલ ડિટેલ્સ આપેલી છે આમાં. 4 ડેકની. તો શિપમાં એન્ટર થતા છે ને આ બાજુ બધા ક્લાસ ફાળવેલા છે. જો આ બાજુ તમે એન્ટર થશો ને આ બાજુ એક્ઝિક્યુટિવ ક્લાસ છે, આ બાજુ બિઝનેસ ક્લાસ છે અને એ રીતે અલગ અલગ ક્લાસ ફાળવેલા છે. આ બાજુ પણ બિઝનેસ ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસ જ છે. દોસ્તો ફાઇનલી લાસ્ટ ડેક પર આવી ગયા છીએ અને અત્યારે હાલ પવન બહુ વધારે છે એટલે મારો વોઇસ ક્લિયર નહીં આવે. ઉપરનું જે શિપમાં જેટલા પણ વ્યક્તિ છે ને એ બધા ટેરેસ પર આવી ગયા. એટલે લાસ્ટ ડેક છે અને આ ચોથો ડેક છે. એટલે છેલ્લા ડેક્સ પર અત્યારે બધા હાલ આવી ગયા છે. આ તમે શિપનો વ્યૂ જોઈ શકો છો. જે આ આગળ ફ્રન્ટનો વ્યૂ છે, જોઈ શકો છો તમે મિત્રો. પૂરેપૂરું શિપનું પૂરેપૂરું પબ્લિક તમને અહીંયા હાલ જોવા મળશે. અત્યારે લાસ્ટ ડેકમાં જ છે આ બધા જ. દોસ્તો આંચ પડી ગઈ છે અને 6:30 થઈ ગયા છે. ઘણો ટાઈમ પસાર થઈ ગયો છે અને સાંજનો વ્યૂ તમે જોજો, તમને બતાવીશ. જોઈ શકો છો તમે અત્યારે આ સાંજનો વ્યૂ છે. અત્યારે દોસ્તો ઉપર બહુ કંટાળો આવતો હતો એટલે હું નીચે આવી ગયો છું. વધારે પડતો કંટાળો આવતો હતો અને હજી હજીરા બહુ દૂર છે એટલે અહીંયા ટાઈમ પસાર કરવો પડે એવું જ છે. શિપની સમરી છે. જે આ શિપમાં અત્યારે જે આ સમરી ટેબલ દેખાય છે ને એમાં શિપની ઓલ ડિટેલ્સ આપેલી છે. કયા કેબિનમાં અને કયા ભાગમાં કેટલા પેસેન્જર અને કેટલા પર્સન આવે ને એ બધી માહિતી આપેલી છે. દોસ્તો ગેમ ઝોનમાં આવીને ગેમની મજા તમે પણ લઈ શકો છો. હું અત્યારે ધીરે ધીરે ગેમ ઝોનમાં છું. થોડો ભાગ લઈશું. સામાન્ય છે આ બધી ગેમ અને આ VR છે જે અત્યારે બંધ છે.
આ જે ગેમ ડિસ્પ્લે ઉપર દેખાય છે ને એ બધી ગેમ જ છે. કઈ ગેમ છે, એનો કેટલો ચાર્જ છે ને એનો પણ સેટ આપેલો છે. બધી ગેમ સ્ટેપ બાય સ્ટેપ રમશે. દોસ્તો સખત કંટાળો હતો તો એને નીચે આવી ગયો છું અને હજી પહોંચવામાં આપણે ઘણી બધી વાર છે. તો ત્યાં સુધી અંદર આ ટેક્સમાં હું થોડો ટાઈમ પસાર કરું છું અને અમુક ડિટેલ્સ તમને આપવાની રહી ગઈ છે અને કંઈ વાંધો નહીં. દોસ્તો આપણે ફાઇનલી હજીરા પોર્ટે પહોંચી ગયા છીએ. બધા ઉતારવાવાળા છે, જોઈ શકો છો. ટ્રાફિક જુઓ ખાલી. તો ફાઇનલી પાર્કિંગ ડેકમાં આવી ગયા છે. હવે અહીંથી અમે નીકળવાના છીએ. બધી વેઇટિંગમાં ગાડી ઊભી છે. હવે અહીંથી સીધું સુરત પહોંચતા અમારે કલાક થશે. ત્યાંથી આ લાસ્ટ સ્ટોપ છે.